કેમ ઝઘડો છે લે બે જણ? ગ્લાસમાં મને રાખી નથી નાખમાં જીતી જત મારું મગજ દોડી તું હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારા નવા વ્લોગમાં સ્વાગત છે ગાઈઝ. આજ તો ખબર પડી જશે તો બધાને કહી દઈએ ગુડ મોર્નિંગ. ઠંડી છે ગાઈઝ. સીટુન જવાનું વહેલા સ્કૂલમાં તો સીટુન તો તૈયાર કરી દીધી વહેલા. સીટુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. ગાડી આવી હેડો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. કોણમાં કોણ રમેલા ના હોબરું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. આ જોજો ઉઠતી નહીં, શું કરવાનું? એ તો ઉઠતો જ 9 વાગ્યા ઉઠ કે ઉઠ 7 વાગે ઉઠી 7 વાગે અને તો ત્યાં 6 વાગે ઉઠી જઈશ. પેપર તો મેહણા તારમાં 6 વાગે ઉઠું છું. અહીંયા ઉઠવાનું રાખો 6 વાગે. એ 7 વાગે જ ઉઠું. દૂધનો રોટલો ચાલુ થઈ ગયો. નાસ્તો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. અમે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. વહેલા બાજરીના રોટલા અને ચા. નાસ્તો કરી પછી ગોમતીના હાથ ઠળિયા મારા. હાથના મોજા ધોયા હતા ને કેમ કે હાથના મોજા છે મારા. તારનો મોં ધોયા હતા. લાંબા પડશે એવું. સીધું તૈયાર થઈ જાય છે. ગાડી આવી જાય. ચાલો તાન બોટલ લઈ લે તાન. મમ્મા બાબા ને કી દે. ના ભુવન ટાટા કહી દે. ભુવાનું જલ્દી બેજો. મારા ને કી. દુવાળા ને તો ગાઈસ અમે વહેલા જોવા હતા ડુંગળી તો વળી છે. ડુંગળા બેસી ડુંગળા બધું વહી છે પોણી ગયું છે મમ એટલે આપણે પડસાય છે તરકાના દેખાય છે. તો ગાય ડુંગળીઓ તો ભાઈ કાઢી એના પછી હાથ જોવા છે. અલે હા એ કોને ફરતી ભાઈ આ બધી કોને ભાઈ? પપ્પા એ આશી પડી લાગે પપ્પા નજી આટલી બધી નાખીને તો પપ્પા નજી આશી પડે. તો દોણા તું વાય છે બધું ચારો ગયો છે. ખતરવાળા ઇલાકામાં થાય જવું ખાતર ના નખાય નહીં શાકભાજી નખાય પાછળથી નખાય દવા લાઈન છોટી દેવાય બસ કોઈ નથી. તો ગાય ખાતર નાખી આ રીતે બધો ચારો થઈ ગયો. ડુંગળીમાં આ તો લહણમાં કશા નહીં આ વખત બધો પેલો ટંગરી નહીં ગયો. તો ગાય મરચાં દવા છોડીને તાનો હાળા બે હવા થયો પાછો આવો ટંગરી ગયો તો આવો પોદો આવો થઈ ગયો ટંગરી મસ્ત ઉગ્યો છે. જો આ નવો પોદો ભાઈ હા ને કમ્પ્લીટ વાળે છે. દવા છોડવા થોડો ફરક પડે પાછો નુકસાન કરે આપણે ઘર માટે છે કેટલું કઈ ના નુકસાન કરે. તો ગાય તમારે તો સંતરો પાછો આવવા માંડે જુઓ. સંતરો આવી ગયો. તો ગાય અલગ નાસ્તો મરતો થઈ ગયો મળશે. થઈ ગયો નાસ્તો લઈ જાવ તો મમ્મી માટે તો ચાલશે. હા મમ્મીને તમને ચડાવી દીધું. તો ગાઈસ અત્યારે હું જાઉં છું ખેતરમાં વહેલા. ઠંડી બહુ પડે. ઠંડી ઉડી નહીં હજી. મમ્મી મિલન ભૂરી ભાભી પપ્પા 4 જણ જશે ખેતરમાં મગફળી વેક કરવા માટે. સૂરજ આવી ગયો છે મસ્ત. તો ગાઈસ ખેતરમાં તો આવી ગયા. અહીંયા તો પાથરા ઉલટા થઈ છે. જો નેચર લીલી છે ને ઉપર ફૂકાઈ ગયો ભાત. બધા પાથરા આખા ખેતરના પલટાવાના છે. નેચર લીલી જ નહીં હજી 2 દાડા આમ ફૂકાય તાણે ફૂકાશી પડે. અહીંયા પાથરા ઉલટા થઈ લાખા છે. આ બધી ફૂકાઈ છે ઉપર તો 5 ડગલા કર્યા. એ તો ફેરવી દે પાછું ભેગા નાખવાના ભેગું કરવાનું થાય એટલે ભેગા કરી દેવાના. પાથરા ફેરવાનું ચાલુ છે. હજી ઠંડી ઉડી નહીં ઠાર ઉડી નહીં તો વહેલા ખેતરમાં આવી ગયો છે બધો. પપ્પા નહીં આવ્યા નહીં આજે પાથરા પલટી નાખીએ કાલ પમદાર કઢાઈ દઈએ. ચાલ લસણ પેલા 2 જણ મફળીઓ પાથરા ફેવરીશ. હું એ પાથરા ફેરવવા આવ્યો. અમે હોય તો હુકાઈ જઈએ એક સાઈડ. કઈ જો નારિયા ફેવડી હા આટલેથી આ ભાગ ફેરવાનો છે. બીજી બંને સાઈડ હુકાઈ જઈને પછી કઢાઈ દઈએ ને કાલ વાત. સોમવારે કઢાઈ ગયો. હજી સોમવાર કાલે શનિવાર કાલે રવિવાર તપક. હા સોમવાર કઢાઈ નાખાઈએ બધી મફળી. એટલે નવું થઈ ઘઉં વાવવાના છે ને કાનોરા મફળી આવું છે. આવું તો 4 ના ભેગી ના યાર રૂપિયા હોય તો કરવાનું. યાર તો કોઈ નતા રાત ન મળે. અમે તો વેચી હોય છે અમુક તો તે વેચી ના કરે તો નથી. તો ગાઈસ પાથરા આ બાજના ઊંધા કરતા આવું આ બાજુ આવ્યા છીએ. લાકડું લીધું છે મેં તો લાકડું. તો ગાઈસ લાકડાથી છે ને અંગાડી ખાલી પલટવાના એટલે નેચે સુકાઈ જાય. આ રીતે ઊંધા કરવાના. મમ્મી કોમ પછે જ નહીં. મમ્મીને તો આપત્યું કે એટલે નવું કોમ ઊભું થઈ જાય. પેલા કે પાથરા ઊંધા પાણી થઈ ગયા જતો રહો અને હું કે છે મગફળી વેણાવું પાથરા ઊંધા થઈ ગયા કે એટલે જલ્દી. હા એ તો પછી હેડ્યા પછી વેણશે મમ્મી હાલ નહીં વેણવાની. હા જેટલી નજરે સરે ને એ બધી વેણી જ લેવાની. નજરે જ નહીં ચડતી હું કરવાની. નજરે તો આપણે આ કેટલી મફળીઓ પડી છે. અમે આટલી વેણી જો. અરે જિંદગીમાં કોમ પતવાનું નહીં. જિંદગી આપણે શું કરવાનું સાજ કરવાનું છે. આ બધા પાથરા ઊંધા બધો વેણે છે ને એટલા ઉગી ના મફળી. આજ પાથરો ઊંધો નહીં કરે મોટો દી હજી 2 હસ્તો હોય તો મફળી નેચર લીલી હોય તો ગાઈસ મગફળીના પાથરા ઉલટા કરી કાઢ્યા. આવું જીએ ઘેર મમ્મી સામનો ભારો કરી કાઢે છે. ગાય જઈએ ખેતરમાં તો ઉભા રહ્યા તો મમ્મી છે ને શરીર અડધું કરી દે આપણું. અડધું ના થઈ જાય હાથ નહીં ખાય. એક કિલા અડધું ના થાય પેલું કરો તો ગાય અમન પેલા એમ કે ખાતો નહીં મગફળીઓ પાછા ઉલટા કરીને ત્યાં ઘેર આવતો રહો.
જ્યાં ઉલટા કરે ને એટલે એવું કે મગફળી વેણો મગફળી વેણશી ને એટલે પછી કે સાલ લ્યો તો ખેતરમાં તો બધું જ કામ કરવું પડે. તું કંઈક કચ્છી કોમ કરીને આવતા રહેજો અને કોમ વધારી દીધું. આ તો ખેતીનું કામ છે. કામ ખેતીનું તો વધી જાય ને ગાતા ઓછું કામ થાય એવું. મગફળી નહીં લેવરાય ને તો હજી આપણે કામ ચાલુ જ રહેવાનું. તો ગાય આજે ઉલટા કર્યા, કાલે પાછા ભેગા કરવાના અને કદાચ પમદાર કઢાવવાની થાય. હું પાલે ઉપાડતા હતા અમે થોડો મગફળી વેણીએ. આવું પણ કંટાળો આવે છે. તો ગાય પોટલું તો ઉપાડી દીધું, જોવા પડશે એમ તો દેખાતું કેવી રીતે ઉપાડી છે. વજન લાગે ને તો નાખજે કણીએ. વજન તો લાગવાનું મમ્મી, ડોલો ખાય છે જે મોડ નાસ્તો હોય ને આવડું મોટું પોટલું ઉપાડીને ખેલ લઈ જવાનું ફાવતું જ નહીં, રડી પડે. વજન લાગે તો કાલ વજન નાખ્યું તો બધી તું એવું તે ભય પડી જાય એવું ભારો બજે તો હા જો રડી પડ્યા માથા હરખું ઠરાય. કઈ તું હેડો હેડે ધીરે ધીરે ઘેર પડશે એમ જોઈ લો તે પોટલું પડશે એની આબુ ત્યારે આવીએ છે થોડી મફળી. હું જાઉં. તો કઈ જઈએ તો જો જમવાનું બનાવે છે દાળ પરિકા હું બનાવશે તો કઈ ઉષા બી અહીંયા દેતો હરગાવશે ભગવતી ભાભી અહીંયા મેથી ફૂલું છું પરિકા અહીંયા કપડા ધોવા છે એ તો મોટો મારીને આવ્યો લડીએ ના જઈને જઈને આવ્યો નહીં તો કઈ કપડા ધોવાનું ચાલુ છે. તો કઈ જો કપડા ધોઈને તો પરિકાને હુકવા આવ્યા છે. આપણે લહણ ડુંગળી ઉગી ગયા મસ્ત ફર્સ્ટ ક્લાસ. તો કઈ જો ડુંગળી લસણ બધું ઉગી ગયું છે. એ ઠુજી હું બનાવેલી ચાલી કઢી સિવાય તને કઈ ના મળ્યું દાળ છે દાલ ભાત હે તમને કઢી જેવું લાગે સારી કરી वो फैन वाली है ऊपर તો કઢી જેવું લાગે છે મને તો ગાઈસ દાળ अभी બનાવી. हल्दस पानी रेडी हाँ। अभी हल्दस पानी रेडी કઢી આ તો કઢી દાળ ભાત બીજું કોઈ નહીં મરચાં લીલો તું બનાવે કે પેલો હવાર વાળો बनाए नवा ઓ વાહ કે હવાર વાળો તો બારી કુટે પડી ગયા બી. नवा बनाए अब लोट बंदी रोटी थोड़ी बनाई તો ગાઈસ મમ્મીએ જૂનો ભંડાર ખોલ્યો છે એનો કાગળિયાનો મેં આવશે ને મોટા શાકનું ડોક્યુમેન્ટ આવે છે ને એ ભરવાનો છે ને આવા દરેકના ઘેર આવ્યો પાછા એરંડા ઘઉં એરંડા મમ્મી ખેતીવાડીનું નહીં બિલ નહીં. અરે મમ્મી આવતું ન કાગળ શું કરવા હેરી છે જીવી હા રવિવાર હાનું બિલ છે હા ખેતીનું નહીં. ખેતીનું નહીં લે કોઈ કામ નહીં મેં વળી જોયું તું વાંચ્યું તું આખું. આનો પહેલાનો ફોટો કેવા લાગે છે પેલા તો અંબાજી નોકરી કરતા. અંબાજી નોકરી કરતા તને ફોટો લાગે છે કેમ કે હાલતા આવા બાલ નહીં કે ઝેરી પૈસા. અરે મમ્મી આ જે ફોટો રહ્યો ને હા મેં તો ગોદડો હજી મમ્મીએ ગોદડું બનાવ્યું છે હજી સુધી ગોદડું છે આ હલ્લાનું કર. હા આ તો આપણા લાલા ભાઈને લગ્નમાં હું આ લાવી. જોઈ પડી ગાબી આકા ને આલી નોટો તે મમ્મી જોડે છે જૂનામાં જૂની નોટો જો આ દહની જૂની તે ધનતેરસ ની પૂજા કરતો તે આ જૂની ગાઈસ અલે એ પૈસા પૈસા કરતા હે તો पैसों पर क्यों मरता है આ તો જો 1000 तो રૂપિયા गाइस 10 रुपया ની नोट नेपाल ओल्ड इज गोल्ड ઓલ્ડ નહીં નેપાળની છે. ओल्ड इज गोल्ड હું નેપાલ ની નેપાળની આ રે ને ભારતીય રિઝર્વ બેંક આપણો એની છે નેપાલ નહીં હરણ ઓ આ તો ઇન્ડિયાની છે ઇન્ડિયા નહીં 10 રૂપિયા બીજા જો એ જોડ્યા લાગે નહીં એ વખતે ગવર્નર કોણ હતું ખબર છે રાણા મલ્હોત્રા એ વખતે રાણા મલ્હોત્રા હતો હા, એ. પાછું હા 2 રૂપિયા આ ચોય જોવાની મળતી હોય આ ટ્રેક્ટર આ બધા કી કરોડપતિ બની જાય કરોડપતિ બની જાય એ તો ફ્રોડ છે આ પોચ અરે હા રીઝ છે આ ચી છે આ અલગ છે મનોરંજન બેગ મનોરંજન છે આરજી પટેલ મનોરંજન નહીં ઓરિજિનલ છે તે ઓરિજિનલ છે બધી તાન તો કે મનોરંજન એટલે ગેમ રમવા થાય અને આરે sorry મનોરંજન મનોરંજન થોડી છે ઓરિજિનલ છે આ ઓરિજિનલ છે જૂની બરાબર. છે અને નેપાળ ગવર્નર કોણ હતું એ જોઉં એક નોટ આવી ગઈ કોક નેપાળ જીવ હતી છું આમાંથી એક હું નોટ રાખું છું ના એ રાખી ખોઈ કાઢી રાધે છે રાધે મેં તું ખોઈ કાઢે લે. મમ્મી આ જૂની નોટો ક્યાં છે કે હું પાકીટમાં રાખું ના એ પાકમાં નહીં રાખી તો આ તો ઘેર જ સેફ્ટી રહી મમ્મી ગેરેજ રહે. જૂનામાં જૂની નોટો તારા આ જડી જ નતું. પરસું વર્ષ પૂંછતો પણ આમ તો જડી જ નાખા હા હા તે પછી રહી ગયું. ભૂખી થઈ જાય દઈ ફટ કરી દઈ તે ભૂખે થવો જ કા હવારે તમે નાસ્તો કરી મેં કશું કઈ ખાધું નહીં હવારનો વાગ્યા છે લા ખાવાનું કાઢે હાલો ખાઈ લઈએ તાન ખાઈ લેવાનું હતા ગરમ ગરમ ચાવલ સાપડ સી આજે ચાવલ ઓસાદ પડશે ને તે તાન એરા પાત નહીં ફૂલ લગન સિસ્ટમ ખુલાવા નાખા તરવાના એમ કે તરવાના નહીં તેલમાં પાણીમાં તરવાના કઢી સીટું ગાડી આવી ગઈ આવી તો સીટુડી ઊંઘી જ નહીં જઈ ગાડીમાં નાવ ગો આ તો શિયાળ તો ભાઈ નક્કી નાખ્યા વેલી સ્કૂલ હતી ઊંઘી જાય ને સીટુડી આવી ગયો સીટુડી અરે હવે
ઠંડી લાગી હતી સ્વેટર બેટર કાઢ નાખી કાયમ દોઢો ચટલો બંધ દોઢી થઈ જશે દોઢી છે એટલે એ મમ્મી લેટ ખાઈ લેટ તો guys, બધા જમા બેસી ગયા છે ને આજ તો ખાવામાં કશું છે નહીં દાળ ભાત સિવાય કશું નહીં આલજો પૂજામાં મરચો લાઈટ જઈ દિલીપ એમ લાઈટ જઈ ગઈ પણ મમ્મી ની ડીશ કોઈ ના લાવે હે? લે મેં તો ખા લે તો ખા તો ગાઈસ બનાવી છે દાળ લાઈટ આવી જઈ એટલે જમવા બધા જમવા બેસી ગયા. લાઈટ આવી લાઈટ આવી લાઈટ લાઈટ આવી જો લાઈટ આવી તો ગાઈસ આ તો દાળ ભાત છે ભાત લાવજે કશું કોઈ ના દબાણ હોય હવે આપણા ઘરમાં કેટલો બધો હી ગણજે આ 3 3 6 7 8 9 10 કામ ફઈબા બને બધું લાવવું પડશે 10 એ તો છોકરા માટે છોકરા માટે લાવવું પડશે મમ્મી લાવ હા ભાઈ તઈ બે તો નહીં ના કે લે. 7 8 કે લે. 9 ભાઈઓ ની હઈ. ઓતની ઈવન માટે બૂટ લાગે એટલે મારે દીપે બે નવા લાગી ગયા હો દીપે કેટલી લેતા જાવ તો 150 વાળા એ તો પહેલી વાર જે ચાલુ એ તો લાઈટ બી ચલો ગાઈસ ખાઈ લેતા ને દાળ ભાત છે બધા જમા બેહીએ પપ્પા આયા નહીં પપ્પા ચોકન છે દિલીપ ખાવાનું છે ચા પીવા ચાલ પડ્યું ને ચા બંધ કરકી ખબર નથી પડતી તને ના દીવાની ખાવા ટાઈમ ચા કેલી હાલ દઈને દાળ ભાત ખાતા છું ચાલે હોટલમાં સવારથી હોજ સુધી જે એ પેલા ગરમ કરીને પાતા હોય તારા હું પીવી છે પણ આ તો હાલ બેઠી બે ભાઈ આયા થી ના મેં તને કહાની ના પીપી કરે તું એ હોલી આ દાળનું ભાત કાઢ તો ગાઈસ એ શીખવાય છે દાળ ભાત ખા મળી તો ગાઈસ ખાઈ લઈને અહીંયા બહાર ગયો છે ગાઈસ સાપડામાં બધા બેહ્યા છે હા એ તો મહેશને આલે તો એ કે બાઇક નું લીહંટા ના પડે કા એટલે સામાન બાઇક ઠેલા મૂકીને આપવાનું એમાં બધા ડોક્યુમેન્ટ પડ્યા છે મને હું તે ઠેલો મારો ના લઈ જવાનો કોઈનો ડોક્યુમેન્ટ તો કાઢ્યો તો અમે ડોક્યુમેન્ટ કાઢી ના પલળી ના ના પલડ્યો ઈ તો હું વરસાદ પાસ પલડ્યો પપ્પા સામાન એવો લાવવાનો હતો અને કેમિકલ વાળો એટલે પલળી ના તાને એકતા મારા ઠેલો લઈ જ નહીં જવાનો છે તમારો ઠેલો લઈ જવાનો તારે પડ્યો છે એ લઈ જવાનો જોયો ના આવે તોય પણ ચો બે પાવ છે શાંતિથી બે પી રહી છે ને તોય બેહી રહ્યો છે નવરી કાઢો એમ નહીં નવરી કાઢો મમ્મી કાલ નવરાઈ હતી હું શિયાળો છો તો ગાઈસ ખાધા પછી મમ્મી ઝપકી નહીં દીધી રોટલા કરવા બેસી દીધી બાજરીનો રોટલો કર્યો હા બાજરીનો રોટલો બધા ખાઈ લીધું આવું રોટલો કાકા કરી તાપાન ખાવાનું છે તારા ના ખાવું હોય માથે પપ્પાને ખાવાની રોટલી પડી છે તાપાન ખાવા માટે એનું બાજરીના બહુ ભાવે છે કેટલે તો ગાઈસ ખાધા પછી મગફળીઓનો નાસ્તો થોડો કરી લઈએ મગફળીઓ બનાવી છે શેકી બોરિંગ કે લેવે લઈ જજે પેલી મગફળીઓ ખાઈ હોય તો બસ પતી જાય અરે આ એક એક ચલો આવી ગયો મારા ભાગ નહીં રહ્યો કે નહીં અરે રાજા કે નહીં મુઠા ભરી ભરી આટે લઈ લો મારા ભાગ પીઝા મૂકી દઉં તું ખાઈ એ મુઠા ભરવા હો આ તો હમુદી એક ખાવા દે ને તો જો ગાઈસ ખાઈને પીને જો બધા ઊંઘી ગયો પરીક્ષા નહીં ઊંઘી ગયો છે દિલીપ ઊંઘ્યો છે કિંજલથી ઊંઘી છે સ્વીટુ રમી જાય છે કિચન તો ગાઈઝ અમે જઈએ છીએ લેબડો લેવા લેબડો લેવા જઈએ છીએ વીએ હંગાતી આવ્યો હું અને પૂરી બે જણા હતા લીમડો લેવા માટે પણ લીમડોના ભારા 3 છે પણ આજ બે ખાલી હતી બે આજ ખાલી હતી ને ફટ્યું તો લાયા જ નહીં હવે હેમાં ઉપાડે ઘેર ફટ્યું દેખો ને એટલા માટે મૂકી દઉં મમ્મી લઈને આવ્યો હે અહીં નહીં 3 ભારા છે ત્યાં જતો જાય પોઈકણે પેલી જમફળી પર જમફળ પાડું ટમાટર જા મસ્ત ફટી લઈને તું ના તો બીજા ઘેરથી બીજા વાહમાંથી ગમે તે ગમો જા જો ફટક્યું લઈને જાતું તો કાંઈ ભૂલી જશે ફટક્યું લેવા એટલી ઘર આપણે થઈ જાય જામફળ આવ્યા તો શું ભણવાનું રવા દેતા ને બધા બંદર આવે છે ને મંકી તે સાપ ખંચેરી દે છે પેલા નેનો લેબડું આખ એટલે કૂચાય ના ઉપાડ તાર જ પાવી કહી દીધું પણ તો ના ઉપરાય આટલું બધું છે ને ઉપરાય માંથી તે એટલું બધું નહીં તારે જેટલું બધે એટલું પણ હા તે તો કેટલા હોટલ તમને ચાલી દીધું તારે જેટલું ઉપડા એટલું બધ બીજું તો મને એટલું જ ઉપર છે હઈ આટલું ઉપર છે તો જેટલી શક્તિ હોય એટલી ભક્તિ કરાય પછી અંધરી તો ઉપાડીએ ને પછી બસની ઓટી પડી જાય તમારે જેવું થોડી અમારા તાકાત તાકાત હતા 1.5 પટલી મોસું તો છે હે હા તે પતલામાં તો ઘણી
તેવું બધું બધું વિચાર છે તારા તમારું ઉપાડવાનું એટલે બધું જ નહીં પહોંચતી પણ આટલું ઉપર છે ને તમારું તો બસ લીમડો તો બધી તો હવે ઉપાડવાનું છે કોણ ઉપાડે તમારું ઉપાડવાનું હા કોણ ઉપાડે પેલું ડેકાઈ ભારે છે ને તે હું ઉપાડ લઉં આવ્યા છીએ તો આપણે બે સિવાય કોઈ વિયો ઉપાડશે તું પાલે મારથી ના ઉપડે બકા જેટલું તાકાત ને બધી લગાવી દેજો મો બરોબર હા જેટલી તાકાત હશે એટલી લગાય અને જેટલી નહીં હોય એટલે બસ જાતે તમારે તાકાત કરજો થોડી તાકાત તો ગાઈસ આનો ટાઈમ થઈ ગયો તો ચા બનાવશે મને સ્મેલ આવી તો ઉઠી ગયો મણી સ્મેલ આવી જાય તાણે હજી આજુ તો અમને નાખું છે સ્મેલ આવી સ્મેલ તો ઉપરી કેટલી આવી હા હમણાં પડી ગયા ચા બનાવી હતી પાછી બનાવી આવી તું બધા અલગ અલગ બનાવશો ના એટલે હું હા ભાઈ કેમ ઝઘડો છે લે બે જણ કોફી બનાવતા નહીં આવડી કે એમ કે કેવું કેવું કે ડોંડા કરતા એવું કરે સક્કો મારી હા બોલી કોઈ ક્રેડિટર નહીં બોલી પેલી કોફી પાડી જેને ના આવડતું ના બનાવાય ના બોલે ખાલી ખોટી બગડે. ના આવડે આ ના આવડે તો આવડે હું શીખર તો શીખો તા મમ્મી કોચ ને બોલાય કોચ ને બોલા કોચ મમ્મી કોચ જલ્દી આવો તો છોકરાને જોજે પગમાં તો ગાય ગુરીને કોફી મિલ્યો શીખવાડે છે બનાવતા એનો ખુદ નહીં આવડતું તને આવડે મિલે ગુરી મિલ્યો ક્યાં હતો એક ફ્રીજમાં મેકવાથી કોફી બગડાશે ચીલી મસ્ત ના હાચવાણી આ વખતે તાણ એવી નહીં રહી ને એટલે એવું હોય ફ્રીજમાં મેકવાથી ગાય છે વાત મોની પડે ગાય છે કે કમ્પ્લીટ કી હા તાણ તાણ ને પૂરી કંડા જોમી જાય તને હા આવડી ગઈ કોફી આવ તો ગાઈસ કોફી બનાવી પૂરી ભાભી મિલે કમ્પ્લીટ શીખવાડી ગાડી મારી મારી શીખવાડે જે બની મિલે ટેસ્ટ શું કરો હું એક વસ્તા ખોલું છું મેં કોમ નહીં તો ગાય ये ચા પીવા છે એક સાઈડ કોફી તો ગઈ આ તો બનું છું સંભાળ્યો હું વાત છે કેટલી તું તારે સંભાળ્યા બના કર હું ચાંદ લોટની ગંગોળી કહું છું બનાવવાનું નામ નહીં લેતી તું છોટની ગંગોળી કાલે કાલે એવું કર તું જતી રહે પાછું તો આ તો સંભાળ્યા બને છે ને અહીંયા પૂરી પૂરી તું બનાવશું તો કઈ એ તો જમવાનું બનાવતો શું બનાવતું અલે લાલ લાલ ટોમેટો શાક રોટલી બનાવશે બાર અંધારું થઈ ગયું તો ખાઈ જઈએ તો મગફળીઓ સાફ થઈ છે તાર એટલે નહીં થતી આઈને લઈ જાતી ટમાટર સાફ કરે ઓ વાહ ઈમોદ અમે કીધા સાફ કરવા છે બે છે પણ આ તો મહેસાણા પોટલું મોકલવાનું છે આ ઈમોદ આટલી મહેનત કરે છે ગાડી ખેતરમાં જોવાની આવી તો ગાય દઈએ છીએ મહેશ ફુગ્ગા ફુગ્ગા ફુલાડો છે આ તો બરછામાં ચેલેન્જ વિડિયો બહુ ટાઈમ પછી અરે કાગળે કોમ નો છે એક ગેમ વિડિયો કોકલી સટી બટી ના લાવતો હસો શું કરો છો નાસ્તો ઉભો ઉભો નાસ્તો કરી દો પછી મોળો ખાવા એટલે તમે આઈ નાસ્તો કરે તો તમે નાસ્તો કરી લ્યો તાન અત્યારે નાસ્તો કરી દો તમે આ પછી કઈ ખાઈએ છીએ કઈ મોડું કરો એટલે અમે તો પૂછાટી આટ થઈ નહીં અમે ખાન મોડો છે કોઈ નહીં આ તો જાગા ખાવે ભૂખ લાગે તો ગાય જઈએ તો છે ને અમારે કેમેરામેન છે એનો વિડીયો તૈયાર કરે આ વિડીયો જો સામગ્રી તૈયાર કરે મારે કહેતો નહીં કોઈનું બધાને બધો ધ્યાન રાખી જો જોઈ રહ્યો છે એ શાકની અંદર ના શું કરે? બે વખત શાકમાં નાખાય એટલે અંદર નાખી દેવાનું. એમાં કહું પેલો પાવડર નાખવાનો પેલો કલર બનાવવા માટે લાલ ના, કલર. શેમ્પુ પણ એ તો આવું નતું કરવાનું પેલા ઓની પરવાનું હતું પછી અંદર નાખવાની હતી શાંતિ તમે પેલા અંદર વગાડી દીધી આ તો જ્યુસ બનાવ્યો તો પપ્પા દિલીપભાઈ આવી જો કેવું જ્યુસ 3 ગ્લાસ ભરી કાઢ્યો કમ્પ્લીટ રસ જેવું લાગે કોક પાઈ દેજે તોડી નાખ્યું શું કર્યું અરે તોડી દેવાનો બે જણ કેટલા દાડા સાફ નહીં કર્યું ટેબલ તો ગાઈસ અમારે એક વિડીયો પતી ગયો બીજો વિડીયો બનાવવાનો છે લોડો બીજો વિડીયો માટે અમારી ચેલેન્જ વિડીયો પતી ગયો અમારી વિડીયો ચેલેન્જ ગાઈસ ધ ફેમિલી ધમાકામાં વિડીયો આવી જશે કાલે તો તમે જોવાનું ભૂલતા નહીં અને અવારનવાર અઠવાડિયા અંદર છે ને એક બે વિડીયો આવતા રહે છે અત્યારે જો એક વિડીયો પતી ગયો બીજો વિડીયો શૂટ કરવાનો છે તો એને કપડામાં રાખજો કારણ કે ના પણ શિયાળો છે મમ્મી એક જ લાઈ તો ગાઈસ અમારે એક બીજો વિડીયો શૂટ કરવાનો છે ચેલેન્જનો આ વખત બિસ્કિટ વાળું બિસ્કિટ ચેલેન્જ આ બિસ્કિટ ચેનલ બીજી રાખી રેડી છો બિસ્કિટ ચેલેન્જ અમે ભૂખ તો લાગી છે બિસ્કિટ ખાવી જાવ એટલે ભૂખ મટી જાય અમે જેવી જાય હા ભાઈ કાકા મમ્મી નો કે મમ્મી ભૂખ લાગી છે બિસ્કિટ ખાઈ લેજો કરીને તે કગાળ માં થઈ પણ જાય આ ટાઈમનો મોઢા આગળ ઉભો થઈ ગયા સારું ચેટર પહેરે છે એટલે તો ગાઈસ અમારો ચેલેન્જ વિડીયો તો પતી ગયો એ ભૂખડો પડ્યો ભૂખ લાગી છે આટલા પછી ખોટા
તો ગાઈस हमारा वीडियो पति है बनाना था 2 शूट થઈ ગયા હા ચેલેન્જ જીતી યાની ચેલેન્જ વિજેતા છે મમ્મી જો ગ્લાસમાં મને રાખી ને નાખમાં જીતી તો મારું મગજ દોડી તું મગજ દોડી તું પણ હું ફોન કરું છું કરી ઘણા જણા મશહૂરી છે કેટલી તો પાલો આમ બદલવા માંડ્યો જોડે જોડે પેલા ગ્લાસ માં કઈ પડે મને ખબર હતી હું આવતો મારા પરીક્ષા ના પાડી એટલે હું ના કરી કારણ હું કમ્પ્લીટ જીતી ગયો ખબર નહીં? તાણ નથી ખબર ખબર જ હતી ખબર હોત તો ચાલો ટ્રાય કર્યો હોય ખાસો ટાઈમ થઈ ગયો એટલે 2 ગ્લાસ કીધા તું જીતો પણ એક જ ગ્લાસ ઉઠાણો તો એક જ વખત જીતવાનો હતો એના લીધે તું ખાઈ જાય એક જ ગ્લાસ અને તું બાજુ ટીચિંગ કરાય ને એમાં ટાઈમ વેસ્ટ થઈ જાય તો ભાઈ આ તો બનાવ્યો સંભાળ્યો મને તો સ્વભાવ છે મેં 2-3 ને લીધો ખાવામાં એટલે સંભાળી હા સંભાળે ખાવામાં એટલે 2-3 જ જો 2-3 જ આવું પાકમાં અમારા પાકમાં 2 જ આવે છે સુઈમ તો ખાવા પણ મને નહીં ભાવતો અને આ છે મોબાઈલ લેવા માટે છે જોઈ રહી છે હવે મોબાઈલ નહીં આ મોબાઈલ લેવો છે તારે મોબાઈલ લેવો ચલો ગાઈસ ખાઈ લીધા સંભાળી ઉધર બે હા મમ્મી હા આ દાખલ કરી દે કમ્પ્લીટ એટલે મમ્મી ને હેડ ભરી ખેતરમાં હેડ ભરી ખેતરમાં ખેતરમાં કામ કરવાનું અને આપણે એ કામ કરવાનું તો ગાઈસ હવારે ઉઠા ને એ મમ્મી સીધી પૂરી ખેતરમાં લઈને જતી રહે ખેતરમાં ટાટા કરી અને પછી બીજી ઘેર આવી કરવાનું અલે એ આ છે અરે બરોબર ઉડવા માટે અને આ પેલા લાઈટ ચાલ પંખો ચાલુ કર્યો છે પણ પડી ગાવી દિલીપ આમ નાખજે પંખો બંધ કરી બધું ઉડી જાવ તો કાલ વિડીયો બનાવીશું હા પેલી સાઈડ નાખો છીટો કાલ છે ચેલેન્જ ગેમ બનાવવાની છે ના રમું તને એક આવો તો નહીં તો ગાઈસ ખાઈ લીધું બધાએ તો કિચન મસ્ત સાફ થઈ ગયું તો ગાઈસ ખાઈ પીને વાસણ ધોબી હે છે કરી કામ કરી દેવું